તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. અત્યારે જે સમય ચાલુ છે ને એ સૌથી વધારે ખતરનાક છે ઈરાન માટે અને ઓલ ઓવર વિશ્વ માટે પણ. અત્યારે જે કાંઈ સિચ્યુએશન છે ને ઘણા બધા લોકોને ખબર જ નથી કે ભાઈ એક્ઝેક્ટલી ચાલે છે શું. તો આખા વિડીયોમાં જેટલું શક્ય છે ને એટલું હું તમને શોર્ટમાં સમજાવવાની કોશિશ કરીશ કે ભાઈ કયો દેશ કઈ રીતે ચાલે છે, અમેરિકાની અંદર અત્યારે કઈ મેન્ટાલિટી ચાલુ છે, ઈરાનની અંદર કઈ રીતે ચાલુ છે, ઇન્ડિયાની અંદર કેટલું છે. જેટલું મને ખબર પડશે ને, જેટલું મને સમજાવતા ફાવશે ને એટલું હું તમને સમજાવવાની કોશિશ કરીશ. આ વિડીયોની અંદર હું તમને મોસ્ટ ઓફલી ન્યૂઝ આપવાની કોશિશ કરીશ. જે વસ્તુ તમે ન્યૂઝ ચેનલની અંદર 7 દિવસમાં નહીં કવર કરો ને એટલું હું તમને માત્ર 15થી 20 મિનિટના વિડીયોમાં બતાવી દઈશ. ઓલમોસ્ટ ઘણી ખરી ઇન્ફોર્મેશન આપીશ. ઓલ ઓવર વિશ્વ લેવલે ઘણા બધા દેશોની ઇન્ફોર્મેશન અને ગ્લોબલ જીઓ પોલિટિક્સની અંદર કઈ રીતે અત્યારે કામ ચાલુ છે ને, કઈ રીતે અત્યારે શું પ્રોબ્લેમ્સ, કયા પ્રકારની સિચ્યુએશન ઊભી થઈ છે ને એના વિશે હું તમને મોસ્ટ ઓફલી ઇન્ફોર્મેશન આપી દઈશ. તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને જેટલું તમને ન સમજાય ને તો એકવાર રિપીટ કરીને જોઈ લેજો. એટલીસ્ટ તમને મોસ્ટ ઓફલી માહિતી આપવાની કોશિશ કરીશ જેટલું શક્ય છે ને એટલું. તો સૌથી પહેલાં તો અમેરિકા 7 અને 8 એપ્રિલે સૌથી મોટો અટેક કરશે ઈરાન ઉપર. ઈરાનની અંદર જે પબ્લિક એરિયા હોય ને, પબ્લિકના યુઝમાં આવે એવી કોઈ પણ સાધન સામગ્રીઓ, ટ્રેન હોય, બસ હોય, કાંઈ પણ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની ઉપર સૌથી મોટા અટેક કરશે અને એને ઓલમોસ્ટ વોર્નિંગ પણ આપેલી છે. 7 અને 8 તારીખ એના માટે સૌથી વધારે ડેન્જર. અને ઈરાનની ઇકોનોમી ઘણી ખરી 20% જેટલી પાછળ ધકેલ છે આ 2 દિવસની અંદર. અને ઇન્ડિયાના શેર બજારમાં તમને સારામાં સારો કડાકો જોવા મળે. ગેરંટી નથી, પરંતુ એટલીસ્ટ શેર બજારમાં તમને કડાકો આરામથી જોવા મળશે. મેં તમને લેવલ દીધેલું જ છે કે ભાઈ 20,000નું લેવલ બેસ્ટમાં બેસ્ટ છે. આ લેવલ સુધી સ્ટોક માર્કેટ આવવાની સંભાવના 90%થી પણ વધારે છે. ગમે ત્યારે આવશે, શરૂઆતમાં, અંતે, વચ્ચે, ગમે ત્યારે, પરંતુ એટલીસ્ટ આવશે જ ખરું. જ્યાં સુધી અનુમાન છે ને ત્યાં સુધી. પછી એમાં કાંઈ કહેવાય નહીં ભાઈ, વોર જ ઊભી રહી ગઈ તો પછી સ્ટોક માર્કેટ પોતાનું રૂખ અપનાવી લે જ્યાં એને જવું હોય ત્યાં. બાકી ઇન્ડિયાનું શેર બજાર જો આ વોર ચાલુ રહે ને, આ 2-3 વોર જે કાંઈ ચાલુ છે અત્યારે, એમાં સૌથી પહેલી વોર ઈરાન અને અમેરિકાની, આ વોર ચાલુ રહે ને તો ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ 101% હજી પડશે. આ પડ્યું છે એ કાંઈ નથી પડ્યું ભાઈ. હજી 20,000નું લેવલ આરામથી તોડશે. જો આ વોર હજી કન્ટિન્યુ વધારે ને વધારે વધતી જશે ને એટલું, તો આવનારા સમયમાં તમારા માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટનો મોકો છે. ત્યારબાદ છે ઈરાનની અંદર અત્યારે 2 પ્રકારના ઇમોશન અત્યારે સર્વોપરી છે. 2 પ્રકારના ઇમોશન આરે લડે છે. એક પહેલાં તો ડર છે એની અંદર, અને બીજું નિડર હોતે છે. માણસ બી હોતે ગયો છે અને માણસ બીતો પણ નથી. એના દેશનો દરેક નાગરિક અત્યારે મરવા માટે તૈયાર છે. કેમ કે અમેરિકાએ છેલ્લા જે દશકોમાં જેટલું પણ એની એક પ્રકારે ઝેર હતું ને એના મનમાં અમેરિકાની, એ પૂરેપૂરું એને ઠાલવી દીધેલું છે. ઈરાનનું સૌથી મોટું કોઈ દુશ્મન હોય ને તો અમેરિકા સૌથી ઉપર, અને વિશ્વની સૌથી મોટી ઇકોનોમી. અમેરિકાએ ઈરાનને પાછળ રાખવા માટે કોઈ કારણ નથી છોડ્યું. હરેક જગ્યાએથી જેટલો શક્ય હોય ને એટલો અટેક કરેલા છે, દરેક જગ્યાએ. તમે ખાલી એક વસ્તુ સમજો કે ભાઈ ઈરાનની અંદર તમારે ખાલી પાણીની બોટલ અથવા તો કાંઈ પણ બીજો સામાન લેવો હોય ને નોર્મલ, એકવાર માટે યુઝ આવે એટલો, તો પણ તમારે ઠેલો ભરીને પૈસા લઈ જવો પડે. એટલી હદ સુધી એણે કરન્સી તોડી નાખી, એટલી હદ સુધી એણે કરન્સી બેકાર કરી નાખી ઈરાનની. અમેરિકાનો વિરોધ મતલબ આખા વિશ્વનો વિરોધ. અને અત્યારે અમેરિકા ઓલમોસ્ટ ઘણું ખરું એકલું પડી ગયું છે. અમેરિકા ઉપર કોઈ પણ માણસને બિલકુલ ભરોસો છે નહીં. એના દેશના લોકોને પણ નહીં અને બહારના લોકોને પણ નહીં. અમેરિકા ઉપર અત્યાર સુધી છે ને, અત્યારે અમેરિકાની જીઓ પોલિટિક્સ જે એક પ્રકારે અફેર કહેવાય ને કે ભાઈ એક્સટર્નલ અફેર, દેશના વિદેશો સાથે એના વ્યવહાર કેવા છે એ અત્યાર સુધી બેસ્ટમાં બેસ્ટ હતા. ડોનાલ્ડ ટ્રમ્પ નહોતા ને ત્યાં સુધી. પરંતુ હવે બિલકુલ ખરાબ છે. બિલકુલ ખરાબ એટલે બિલકુલ ખરાબ. લોકો ફોન પણ નથી ઉપાડતા એના પ્રેસિડેન્ટનો. એટલી હદ સુધી બેકાર ડોનાલ્ડ ટ્રમ્પે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ માણસ ફોન પણ ઉપાડવા તૈયાર નથી. વિશ્વનો કોઈ પણ નેતા હોય ને તો પણ એને એટલો બધો ભાવ નથી દેતું કોઈ ડોનાલ્ડ ટ્રમ્પને. કેમ કે આ માણસની અંદર છે ને કોઈ પણ પ્રકારની ક્રેડિટેબિલિટી નથી. કોઈ પણ પ્રકારનો વિશ્વાસ કરી શકાય ને આ રીતનું કાંઈ એની અંદર છે જ નહીં માણસમાં. ડોનાલ્ડ ટ્રમ્પમાં, અમેરિકાના રાષ્ટ્રપતિમાં. હું એને સારો કે ખરાબ નથી કહેતો. બસ અત્યારે જે લોકો વિચારે છે ને એ માત્ર કહું છું. મારે કોઈ પણ દુશ્મન બનાવવાનો એનો કાંઈ અર્થ છે નહીં ભાઈ. આપણે તો સામાન્ય, આપણે ખાલી આપણા પૈસા રે મતલબ કે ભાઈ કયા માણસને લીધે આપણા પૈસા ઉપર રિસ્ક વધે છે અને કયા માણસને લીધે રિસ્ક ઘટી શકે. એટલા માટે હું તમને અત્યારે ઓલમોસ્ટ આખું જીઓ પોલિટિક્સ સમજાવું છું. ઓકે, બાકી આ મારા માટે આ માણસ સારો પણ નથી અને ખરાબ પણ નથી. એનું જે સૌથી મોટું સંગઠન કે ભાઈ વિશ્વ લેવલે અત્યાર સુધી જેનું
અત્યાર સુધી લોકો ગીત ગાતા, નામ લેતા ને, એ નાટો કન્ટ્રી અત્યારે એનો સાથ ઓલમોસ્ટ ઘણો ખરો છૂટી ગયો. અને નાટોને લગાતાર દિવસે ને દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ ખીજાય છે, ઘસકાવે છે એક પ્રકારે, કે ભાઈ નાટો કન્ટ્રીઓ, નાટો ગ્રુપની અંદર અમેરિકા 60%થી વધારે રૂપિયા ખર્ચે છે. અને જ્યારે અમેરિકાને જરૂર પડી ત્યારે નાટોમાંથી એક પણ દેશ એને સપોર્ટ કરવા નથી આવતું. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર એમ કહે છે કે ભાઈ આ નાટો કન્ટ્રી છે ને માત્ર પેપરના ટાઈગર છે, ખાલી કાગળ ઉપર દેખાડવાનું એક ગ્રુપ, બાકી અમેરિકા વગર નાટો કાંઈ નથી. કાંઈ નહીં મતલબ કાંઈ નહીં. યુરોપનો એક પણ દેશ એની સામે કાંઈ ન કહી શકે, કેમ કે અમેરિકા 60% રૂપિયા નાટો કન્ટ્રીમાં આપે છે. આ નાટો સંગઠન છે શું? તો યુરોપની અંદર અગર જસ્ટ એક્ઝામ્પલ તરીકે કોઈ પણ દેશે એની ઉપર કોઈ પણ એક કન્ટ્રી ઉપર અટેક કર્યો ને, તો આખા નાટો દેશ બધા એક્ટિવ થઈ જશે. આ અટેકને એમ ગણવામાં આવશે કે ભાઈ આખા નાટો કન્ટ્રી ઉપર અટેક છે. માત્ર એક દેશને તમે હળી કરીને તો પણ એ આખું નાટો ગ્રુપ એક્ટિવ થાય. આ સંગઠન છે કે ભાઈ એક સાથે 32 દેશ. અને એનો પપ્પા કોણ? અમેરિકા. અમેરિકા સૌથી વધારે રૂપિયા આપતું હતું. અમેરિકાના સપોર્ટ વગર નાટો બિલકુલ એક દિવસ નહીં, 1 કલાક પણ ન ચાલી શકે. અમેરિકા એટલું મોટું વસ્તુ હતું એના માટે. અને નાટો કન્ટ્રી અત્યારે અમેરિકાનો ઓલમોસ્ટ ઘણો ખરો સાથ છોડી દીધો. વિશ્વાસ તૂટી ગયો. વિશ્વાસ તૂટે ને પછી કોઈ પણ માણસ કોઈ દિવસ કંટ્રોલમાં ન રહે. પર્ટિક્યુલર માણસ ન રહી ને તો પછી કન્ટ્રીને રાખવી તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી પ્રેસિડેન્ટ બન્યા ને ત્યારથી લઈને અત્યાર સુધી ઓલ ઓવર વિશ્વ લેવલે જે માણસ હાથમાં આવ્યો ને એ માણસને મન ફાવે એમ કીધું છે ભાઈ. એટલા માટે આ માણસ ઉપર ભરોસો નથી. અને અમેરિકા અત્યારે ઓલમોસ્ટ આવા જે નાટો ગ્રુપ છે ને આની જેવા હજારો ગ્રુપ બનાવેલા છે. અમેરિકાએ, વિદેશી કન્ટ્રીઓએ, બીજાએ, ઇન્ડિયા પણ એમાં ઘણું ખરું ઘણી જગ્યાએ છે. આ 7 અને 8 એપ્રિલમાં ઈરાન પોતાની જાતને બચાવવા માટે સૌથી મોટો સંઘર્ષ કરશે. અને ઈરાનના જે આમ નાગરિકો છે ને, નોર્મલ, જેને કાંઈ ખબર જ નથી કે ભાઈ શું ચાલે છે, દેશ જીતે છે કે હારે છે, એ લોકોને એવા પાવર પ્લાન્ટ ઉપર જઈને ઊભા રાખશે. કેમ કે અમેરિકાએ અત્યારે ઈરાનને વોર્નિંગ આપેલી છે કે ભાઈ અમે તમારી એટલી જગ્યાએ એટલું મોટું નુકસાન કરશું, જેટલું શક્ય છે એટલું પૂરેપૂરું બરબાદ. તો ઈરાને આનો રસ્તો શું કાઢ્યો કે ભાઈ ન્યાની જાહેર જનતાને કીધું કે ભાઈ તમે ન્યા જઈને ઊભા રહ્યું, જે જગ્યાએ અટેક થવાનો છે ને ન્યા. હવે ન્યા જો ભૂલમાં એકવાર અમેરિકાએ અટેક કર્યો અને આમ જનતા જો એકવાર નુકસાન થયું ને આમ જનતાને કાંઈ પણ, તો એ એક પ્રકારે વોર ક્રાઇમ કહેવાય. અને વોર ક્રાઇમની અંદર એ લોકો જ્યારે કેસ દાખલ કરે ને ત્યારે અમેરિકાને બેકફોટ ઉપર જવું પડે, અમેરિકાને પાછળ જવું પડે. પરંતુ અમેરિકા માટે કાંઈ પણ વસ્તુ અશક્ય નથી. અમેરિકા આના માટે પણ રસ્તો કાઢી લેશે, કેમ કે અમેરિકા $25 ટ્રિલિયન ઇકોનોમી. અમેરિકા વિશ્વની સૌથી મોટી ઇકોનોમી. અને આ ઇકોનોમી છે ને મોસ્ટ ઓફલી બધા જ ગ્રુપ હેન્ડલ કરે છે. ઘણું ખરું એક પ્રકારે માલિક હોય ને એ રીતે હેન્ડલ કરે છે. કોઈ પણ જગ્યાએ તમે અમેરિકાને પછાડી ન શકો, કોઈ પણ જગ્યાએ નહીં. ઇન્ડિયામાં હોય તો પણ ભલે, અને ઇન્ડિયાની બહાર કોઈ પણ ગ્રુપ હોય ને ત્યાં પણ તમે અમેરિકાને પાછળ ધકેલી ન શકો આરામથી. કેમ કે અમેરિકાના પૈસા દરેક જગ્યાએ લાગેલા છે. અમેરિકાને હરાવવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. તમે ખાલી એને થોડું ઘણું નુકસાન પહોંચાડી શકો, બાકી પૂરેપૂરું બરબાદ કરવું અશક્ય છે અમેરિકાને. આ વસ્તુ ઈરાનને સાફ સાફ ખબર છે. પરંતુ ઈરાનને માટે ભવિષ્ય નથી ને, એટલા માટે આ લોકો મરવા અને મારવા ઉપર ઉતરી પડેલા છે. અમેરિકા આ વસ્તુ એકદમ ક્લિયર કટ સમજે છે, પરંતુ ઈરાનને ખબર છે કે ભાઈ અમારું જીવવું અથવા તો મરવું કાંઈ મતલબ નથી. હવે અમેરિકા એનો દુશ્મન છે તો ગમે ત્યારે ગમે એને મારવાનું જ છે. ભવિષ્ય કાંઈ દેખાતું નથી ઈરાનને. એટલા માટે ઈરાન અત્યારે મરવા મારવા ઉપર આવી ગયું કે ભાઈ કાં તો તમે કાં તો અમે. આ રીઝન સૌથી મોટું કે ભાઈ ઈરાનને ખબર છે અમારું ભવિષ્ય કાંઈ છે જ નહીં. અગર અમે જીવતા પણ રહેશું ને તો પણ આ લોકો જીવવા નહીં દે. આ લોકો દરેક જગ્યાએ ઈરાનને આઇસોલેટ કરે ને તો પણ ઈરાનને નુકસાન જ છે. જીવીને કોઈ ફાયદો નથી, કાંઈ ભાઈ વિકાસ નથી થવાનો દેશમાં. તો આ લોકો મરવા ઉપર તૈયાર છે. પછી બળજબરીપૂર્વક મરે તો પણ ભલે, અને સામેથી મરે ને તો પણ ભલે. અગર લોકો નહીં મરે ને તો ત્યાંની ગવર્મેન્ટ એને ધક્કા મારી મારીને મારશે, બાકી મારશે એ વાત ફાઇનલ. કેમ કે ઈરાન અમેરિકાનું સૌથી મોટું દુશ્મન, અને અમેરિકા ઈરાનને શાંતિથી જીવવા નહીં દે. ઈરાનનું બિલકુલ ડિસ્ટ્રોઈડ, મતલબ કે બરબાદ થવું એકદમ સુનિશ્ચિત છે. પરંતુ એની પહેલાં અમેરિકાનું નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે કેટલું નુકસાન થાય ને આ સૌથી વધારે મહત્વનું છે. આખી દુનિયાને ખબર જ છે ભાઈ કે ભાઈ ઈરાન જ અલ્ટિમેટલી હારવાનું છે. પરંતુ હાર્યા પહેલાં અમેરિકાને કેટલું નુકસાન કરશે ને, લોકો આની ઉપર દાવ લગાડે છે અત્યારે. હાર જીત ઉપર નથી દાવ લાગતો. ખબર જ છે ભાઈ અમેરિકા જીતી ગયું, પરંતુ કેટલી કિંમત ચૂકવીને જીતું ને એ વસ્તુ મહત્વની છે. અત્યારે તમે જોવો કે ભાઈ ઈરાન ઘણું ખરું હારે પણ છે અને એક પ્રકારે જીતે પણ છે. જીતે છે ક્યાંથી?
જે જગ્યાએ અમેરિકા 100 કરોડનો ખર્ચો કરે છે ને યુદ્ધ લડવા માટે, એ જગ્યાએ ઈરાન માત્ર 10 કરોડમાં કામ પતાવે છે. આ જગ્યાએ અમેરિકાને 90 કરોડનો ખોટો નુકસાન જાય છે. કેમ કે સુપર પાવર ખોટા ખર્ચા કરવાની આદત હોય ને ભાઈ. ઈરાનની અંદર અત્યારે તમે મોસ્ટ ઓફલી અમેરિકા જેટલું અટેક કરે ને એટલું અમેરિકાને નુકસાન છે. ઈરાનને ખાલી જમીન અને થોડું ઘણું નુકસાન દેશ પૂરતું જાય. ઈરાન તો ઓલમોસ્ટ ઘણું ખરું બરબાદ પણ હતું જ તે, પરંતુ અમેરિકાને એનાથી વધારે નુકસાન જાય છે. ઈરાનને માત્ર 10 કરોડ જાય ને ત્યારે અમેરિકાને 100 કરોડ, ઓલમોસ્ટ 10 ગણા વધારે રૂપિયા ખર્ચાય. ઉપર જતા લોકો જે પ્રોબ્લેમમાં આવે એ વસ્તુ અલગ, ત્યાંની મોંઘવારી વધે એ અલગ. અગર અમેરિકા આ યુદ્ધ જીતી જાય ને તો પણ જીતેલું નહીં ગણાય. આમ જીતી ગયું, પરંતુ એટલીસ્ટ શરૂઆતમાં પછી એ લોકો જે ભોગવશે ને એ વસ્તુ એ લોકો હજમ નહીં કરી શકે, કેમ કે મોંઘવારી વધી જશે. જે આ યુદ્ધમાં ખર્ચો કર્યો અમુક બિલિયન્સ ઓફ ડોલરનો, એ વસ્તુ ક્યાંક તો કવર કરશે. એના માટે ઇન્ટરેસ્ટ રેટ વધારશે, મોંઘવારી આવશે. આ વસ્તુ ત્યાંની જનતા હજમ નહીં કરી શકે. આ વસ્તુ એ લોકો ભલી ભાતી જાણે છે ને, એટલા માટે એટલા બધા પ્રોટેસ્ટ થાય છે અમેરિકાની અંદર. અને રહી વાત ગ્લોબલી, કોઈ પણ દેશ અમેરિકાનો અથવા તો ઈરાનનો સાથ કેમ નથી આપતું, રશિયા અને ચાઇના સિવાય. અને એ પણ અનલીગલી પાછળથી આપે છે સપોર્ટ. રશિયા અને ચાઇના ઈરાનને સામેથી કેમ નથી આપતું? કેમ કે જો અગર ભૂલમાં ઈરાન તો મરવાનું છે, બધાને ખબર જ છે. અગર ઈરાન સાફ થઈ ગયું ને તો પછી ડાયરેક્ટ ઈ દેશ કંટ્રોલમાં આવશે, ડાયરેક્ટ અમેરિકાની નજરમાં, કે ભાઈ આ દેશે એને સપોર્ટ કર્યો હતો. અમારા દુશ્મનનો સપોર્ટ મતલબ કે અમારો પૂરેપૂરો દુશ્મન, બીજી વાર એનો વારો પડી જશે. એટલા માટે કોઈ પણ દેશ ઈરાનની સાથે ઓફિશિયલ રીતે નથી આવતો કે ભાઈ અમે ઈરાન સાથે છીએ. ઇન્ડિયાની અંદર તમે મોસ્ટ ઓફલી લોકોને પૂછશો ને તો પણ ઘણા ખરા લોકો કહે કે ભાઈ અમે ઈરાન સાથે છીએ, પરંતુ તમે ઓફિશિયલી એક પણ તમને ન્યૂઝ નહીં દેખાય કે ભાઈ અમે ઈરાન સાથે છીએ. વિશ્વ લેવલે કોઈ પણ દેશ એનો સપોર્ટ નહીં કરે, કેમ કે અમેરિકાનું દુશ્મન બનવું કોઈ પણ કાળે કોઈ પણ કન્ટ્રી સહન નહીં કરી શકે. અમેરિકાને બરબાદ કરી નાખશે. 20 વર્ષ, 30 વર્ષ, 50 વર્ષની અંદર અમેરિકા ધીમે ધીમે એ દેશને અંદરથી ખોખલો કરી નાખશે, અગર જો ઓફિશિયલી એ લોકો સપોર્ટ કરશે ને કોઈ પણ દેશ એને. તો એટલા માટે યુરોપ ઓલમોસ્ટ ઘણું ખરું પાછળ છે, સપોર્ટ કોઈને નથી આપતું. પરંતુ એવું નથી બનતું કે ભાઈ અમેરિકાને સપોર્ટ આપે ઓલાને નહીં, ઓલાને સપોર્ટ આપે આને નહીં. યુરોપ કોઈને સપોર્ટ નથી આપતું. યુરોપ ઇનફેક્ટ કોઈનો ફોન પણ નથી ઉપાડતું. ડોનાલ્ડ ટ્રમ્પ ફોન કરે છે તો પણ ફોન નથી ઉપાડતું. આમનામ રિંગ વાગે, રિંગ પૂરી થઈ જાય, બસ. આનાથી વધારે કાંઈ નહીં. કોઈ પણ માણસ વાત કરવા તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પને બધા સાથે વાત કરવી છે કે ભાઈ તમે પણ યુદ્ધમાં અમારો સપોર્ટ દો, તમે પણ પૈસા ખર્ચો. પરંતુ આમાં સૌથી વધારે ફાયદો માત્ર ને માત્ર અમેરિકાને છે, બાકી કોઈ દેશને નથી. બાકી બીજા દેશોને માત્ર ખાલી એક ટ્રેડ થોડો ઘણો સસ્તો થાય. બાકી જો ઈરાન બરબાદ થાય ને તો અમેરિકાને સૌથી વધારે ફાયદો. ક્રૂડ ઓઇલ ઉપર ઘણું ખરું કંટ્રોલ પાછું અમેરિકા થોડાક વર્ષો માટે લઈ શકશે. એટલા માટે ઈરાનને ત્યારે બરબાદ કરે છે. કેમ કે જે આ ડોલરને સાઈડ કરવાનું કામ છે ને, સાઉદી અરેબિયા અને બીજા કન્ટ્રી હોય તો હમણાં ચાલુ કર્યું, પરંતુ ઈરાને શરૂઆતમાંથી કર્યું છે. 10, 20, 30 વર્ષ પહેલાંની વાત છે. ચાઇના આજથી 30 વર્ષ પહેલાં પણ બીજી કરન્સીની અંદર ઈરાન સાથે ટ્રેડ કરતું હતું. ક્રૂડ ઓઇલ બીજી કરન્સીમાં લેતું હતું. એની કરન્સી હોય તો પણ ભલે, અને પોતાની કરન્સી હોય ને તો પણ ભલે. ત્યારે એ લોકો ડોલરનો એટલો બધો ખાસ પ્રભુત્વ નહોતો એ જગ્યાએ. અને ઈરાન તો તમને ખબર જ છે ભાઈ, દુશ્મન જ છે પૂરેપૂરું. તો આજે અત્યારે વિશ્વના ઘણા બધા દેશોને વિચાર આવ્યો ને કે ભાઈ આ પેટ્રો ડોલર જે છે, ડોલરની ડોમિનન્સ આખા વિશ્વ લેવલે રિઝર્વ કરન્સી, ગ્લોબલ કરન્સી છે ને, આને સાઈડ કરવાનો વિચાર આ જગ્યાએથી આવ્યો, ઈરાન ઉપરથી. કે ભાઈ ઈરાન આ વસ્તુ કરી શકે તો આપણે શું કામ ન કરી શકીએ? આ જગ્યાએથી આ વિચાર આવ્યો કે ભાઈ જો ઈરાન કરી શકે ને તો આપણે પણ કરી શકીએ. આપણે ખાલી ટ્રાય કરવાની જરૂર છે. બ્રિક્સ નેશન, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, આ દેશો સૌથી પહેલાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ આની પહેલાં 6 મહિના પહેલાં ઘણીવાર કહેતા હતા કે ભાઈ અમે બ્રિક્સને તોડી નાખશું, બિલકુલ બરબાદ કરી દેવું. ચાઇના ઉપર, રશિયા ઉપર, ઇન્ડિયા ઉપર અમે 500% ટેરિફ નાખશું. આનું રીઝન આ હતું સૌથી મોટું કે ભાઈ ડોલરને બચાવવો છે ને તો બ્રિક્સ નેશન, જેટલા પણ બ્રિક્સના સંગઠનમાં જેટલા દેશ છે ને એ બધાને બરબાદ કરો. નકર જો એકવાર ડોલર વિશ્વ લેવલેથી નીકળી ગયો ને તો પછી અમેરિકા એક મામૂલી દેશ બનીને રહી જશે. અને જે લેણું છે ને એ પણ ભરવાની હાલતમાં નહીં રહે અમેરિકા. એટલા માટે અમેરિકાએ બ્રિક્સ નેશનને તોડવાનું કામ કર્યું, અને હજી કરવાનું છે એ અલગ. હજી આવનારા વર્ષોમાં કરશે જ તે. કેમ કે ખાલી ઈરાન સાઈડ થવાનું થોડું ઘણું, બાકી અમેરિકા કાંઈ બરબાદ નથી થવાનું એટલું બધું. અમેરિકાને ખાલી નુકસાન છે, પરંતુ બરબાદી સાચી ઈરાનની છે. અગર આ યુદ્ધની અંદર ઈરાન ઘણું ખરું બરબાદ થઈ જાય ને તો સૌથી વધારે ફાયદો ઇઝરાયલને, કે ભાઈ એને લાઈફ ટાઈમની ઇન્સ્યોરન્સ મળી જાય. અત્યારે જે આ અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ ચાલુ છે ને ઈરાન સાથે, આની અંદર સૌથી મોટો ફાયદો છે ને ઇઝરાયલને અને અમેરિકાને, રશિયાને છે. સૌથી મોટો ફાયદો આ 3 દેશને.
ઇઝરાયલનો ફાયદો શું કે ભાઈ એ લોકોને લાઈફ ટાઈમની સિક્યુરિટી મળી જાય કે ભાઈ આપણા દેશ ઉપર અટેક કરવાવાળો સૌથી મોટો દેશ હતો ને એ લોકોને ઓલમોસ્ટ ખતમ કરી નાખ્યા. હવે કોઈ પણ માણસ એવો છે નહીં ધરતી ઉપર કે ભાઈ ઇઝરાયલને બિલકુલ મારી નાખવાની વાત કરે છે. ઈરાન કરતું હતું, ઈરાનને સાફ કરી નાખ્યું. ઇઝરાયલ આ રીતે ઓલમોસ્ટ ઘણું ખરું સેફ થઈ જાય. ત્યારબાદ અમેરિકાને શું ફાયદો કે ભાઈ ઈરાનથી તો અમેરિકા ઘણા બધા હજારો કિલોમીટર દૂર છે, તો પણ એ લોકોને ફાયદો કેમ કે પેટ્રોલ અને ડીઝલ આ જે ક્રૂડ ઓઇલ છે ને એની ઉપર ઘણું ખરું અમેરિકાનું કંટ્રોલ આવી જશે. સાઉદી અરેબિયા અને ઘણા ખરા ખાડી દેશો હજી અમેરિકા તરફ છે. વિશ્વાસ તૂટી ગયો છે પરંતુ હજી ખાડી દેશો એ બાજુ જ છે, અમેરિકા બાજુ. તો આ રીતે હજી એ લોકો ક્રૂડ ઓઇલને કંટ્રોલ કરશે અમેરિકા. આ રીતે અમેરિકાનો સૌથી મોટો ફાયદો. અગર એકવાર એ લોકોએ કહી દીધું કે ભાઈ ક્રૂડ ઓઇલ ધરાવતી જેટલા પણ દેશો છે, ખાડી દેશો, કુવૈત, કતર, સાઉદી અરેબિયા જે કોઈ હોય, યુએઈ, આ બધા દેશોને હજી એકવાર ટ્રીટી સાઇન કરીને કે ભાઈ હજી તમે પેટ્રોલ, ડીઝલ, આ કાંઈ ક્રૂડ ઓઇલનો ધંધો છે એ તમે ડોલર ઉપર જ તે કરજો, તો હજી કરી શકે એમ છે. પરંતુ ગેરંટી કોઈ ન આપે. 2 મહિના પછી કઈ ડીલ થાય ને એ વસ્તુ તમારે એ સમયે જોવી પડે. અત્યારે તમને કોઈ ન કહે કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ, બીજો કોઈ પણ પ્રધાનમંત્રી શું વિચારે છે ને એ તમને એ સમયે ખબર પડે. ત્યારબાદ છે રશિયાને શું ફાયદો કે ભાઈ અત્યારે જે ક્રૂડ ઓઇલનો ભાવ વધ્યો છે તો અત્યારે તો ઈરાન કાંઈ લાંબુ વેચવાનું છે નહીં. ઈરાન બાજુથી કાંઈ ક્રૂડ ઓઇલ લાંબુ આવતું નથી અને જે કોઈ લેવા માગે એ લઈ નહીં શકે. કેમ? યુદ્ધ ચાલુ છે. અત્યારે જે છેલ્લા 1 મહિનાથી જે આ યુદ્ધ ચાલુ થયું ને ત્યારથી લઈને અત્યાર સુધી રશિયાએ સૌથી વધારે ફાયદો ઉપાડ્યો. જોકે આ વસ્તુ નોર્મલી જ છે કે ભાઈ કોઈ પણ માણસને મોંઘા ભાવે પોતાની પ્રોડક્ટ વેચવાનો મોકો મળે તો એ વસ્તુ વેચવાનો જ છે. તો રશિયા પણ એ જ કરે છે. અત્યાર સુધી ઇન્ડિયાને ડિસ્કાઉન્ટ ઉપર ક્રૂડ ઓઇલ આપ્યું પરંતુ હવે નથી આપવાનું અને અત્યારે આપતું પણ નથી. જીઓ પોલિટિક્સની અંદર એક લાઇન સૌથી વધારે મહત્વની છે. ઇન્ટરેસ્ટ ઇઝ પરમનન્ટ, રિલેશનશિપ ઇઝ નોટ પરમનન્ટ. ઇન્ટરેસ્ટ ઇઝ પરમનન્ટ, આ વસ્તુ સૌથી મોટી લાઇન છે જીઓ પોલિટિક્સમાં. જે પણ દેશ આ લાઇનને ન સમજે ને એ દેશ પૂરેપૂરો બરબાદ થશે 101%. કે ભાઈ વિદેશ લેવલે આપણા દેશને કયા દેશ સાથે વહીવટ કરવો ને એ માત્ર તમારે હેતુ અનુસાર જ ચાલવું પડશે. તમે ઇમોશનમાં કામ ન કરી શકો એ જગ્યાએ. આ લાઈન ઉપર તે આખું જીઓ પોલિટિક્સ ટકેલું છે. ઇન્ટરેસ્ટ કે ભાઈ મારે હેતુ શું છે, કોઈ પણ દેશ સાથે હું કાંઈ પણ કરાર કરું છું, કાંઈ પણ ધંધો, કાંઈ પણ બિઝનેસ, કાંઈ પણ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરું છું તો મારો પર્સનલ ઇન્ટરેસ્ટ શું છે, મારે એનાથી ફાયદો અથવા તો નુકસાન શું છે ને આની ઉપર જીઓ પોલિટિક્સ ચાલે. બાકી એની સિવાય બીજું કાંઈ પણ વસ્તુ ચાલે નહીં જીઓ પોલિટિક્સની અંદર. અત્યારે રશિયા અને ઇન્ડિયાને ઘણા બધા લોકો દોસ્તાર માને, મિત્ર માને, બાકી મિત્ર નામની કાંઈ વસ્તુ છે નહીં. એકબીજાના ઇન્ટરેસ્ટ છે ભાઈ. એક પ્રકારે બંને કન્ટ્રીઓ 50-50% લેવડ દેવડમાં છે. ઇન્ડિયા છે તો રશિયા છે અને રશિયા છે ને તો જ ઇન્ડિયા છે. 1971માં તમે ઓલમોસ્ટ ઘણું ખરું જોયેલું જ છે કે ભાઈ આખું વિશ્વ જ્યારે ઇન્ડિયાની વિરોધમાં હતું ને, અટેક કરવા આવતું હતું ને ત્યારે રશિયા બચાવવાવાળું એકલું હતું. અને આનું કારણ સૌથી મોટું શું કે ભાઈ ઇન્ડો પેસિફિક, ઇન્ડિયન ઓશિયનની અંદર કોઈ પણ બીજો થર્ડ પાર્ટી, ત્રીજી કોઈ પણ દેશ એન્ટ્રી ન કરે ને એટલા માટે રશિયાએ બચાવ્યું હતું. બીજો પણ ઘણા ખરા સ્વાર્થ છે પરંતુ સ્વાર્થ સિવાય બચાવ્યું નથી, યાદ રાખજો. રશિયા કોઈ પણ એવું ફ્રીમાં મદદ કરે એવું કોઈ દેશ નથી કોઈ ઇન્ડિયા ફ્રીમાં મદદ કરે કોઈની. અગર ઇન્ડિયા કોઈ પણ દેશને મફતમાં સામાન આપે છે ને એની પાછળ પણ એના ઘણા ખરા વ્યવહાર છે કે ભાઈ કાલે ઉઠીને એનું માર્કેટ આપણને કાંઈ પણ પ્રોડક્ટ સેલિંગ કરવા માટે મળે જગ્યાઓ, એટલા માટે ઇન્ડિયા મદદ કરે અને કોઈ પણ પ્રકારનું ઇન્ટરેસ્ટ વધારે આગળ. અત્યાર સુધી નાટો કન્ટ્રીને અમેરિકાએ સપોર્ટ કર્યું, ઓલમોસ્ટ ઘણું ખરું ફંડિંગ પણ કર્યું. ફંડિંગ અત્યારે એણે ઊભું રાખ્યું અમેરિકાએ. એનું રીઝન શું કે ભાઈ અમારે સપોર્ટની જરૂર છે ને ત્યારે તમે સપોર્ટ નથી આપતા અને તમારી જ્યારે સપોર્ટની જરૂર હોય ત્યારે અમે તમને પૂરેપૂરો સપોર્ટ આપીએ નાટો કન્ટ્રીને. અમેરિકા આ રીતે કહે છે. મતલબ કે અમેરિકાને જરૂર હોય ને ત્યારે નાટો કન્ટ્રી ન આવે હારે અને નાટોને જરૂર હોય ત્યારે અમેરિકા સાથે આવે. તો ડોનાલ્ડ ટ્રમ્પને આ જગ્યાએ પ્રોબ્લેમ સૌથી મોટો છે. નાટો કન્ટ્રીને એક પ્રકારે કાંઈ પણ વેલ્યુ છે જ નહીં કાગળ સિવાય. અગર અમેરિકા નીકળી જાય ને તો નાટો કન્ટ્રી માત્ર એક વોટ્સઅપનું ગ્રુપ આવે ને એ બરાબર જ છે, એની સિવાય એની કાંઈ વેલ્યુ નથી ભાઈ. કેમ કે નાટો કન્ટ્રીમાં સૌથી મોટું યોગદાન અમેરિકાનું હતું. અત્યારે અમેરિકા ઘણું ખરું બહાર નીકળી ગયું નાટો કન્ટ્રીમાંથી. અને આની જેવા હજારો લાખો ન્યૂઝ છે. અમેરિકાએ અત્યારે પોતાની ફોરેન પોલિસી છે ને ઓલમોસ્ટ અમેરિકા ફર્સ્ટ નામની પોલિસી કરી છે કે ભાઈ અમેરિકા સર્વોપરી. સૌથી પહેલો અને સૌથી છેલ્લો વિચાર અમેરિકાથી જ ચાલુ થાય.
અમેરિકાથી જ ચાલુ થાય અને અમેરિકામાં જ પૂરો થાય, આ રીતે વિચારો કે ભાઈ અમેરિકાની હિતની વાત કરો, અમેરિકા સિવાયની સાઈડની કોઈ પણ વાત નહીં. આ રીતની એ લોકોની પોલિસી છે કે ભાઈ જે કાંઈ કરવું હોય એ અમેરિકા વિશે વિચારો કે ભાઈ અમેરિકાનું સારું કઈ રીતે થઈ શકે. બાકી એ લોકોને કાંઈ પડી નથી કે ભાઈ દુનિયાનું જે થવું હોય એ થાય. તો કહેવાનો મતલબ એટલો જ કે ભાઈ ઈરાન આવનારા સમયમાં ઘણું ખરું બરબાદ થશે ઇઝરાયલ માટે અને અમેરિકા માટે, અને ઘણું ખરું ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ નીચે પણ આવશે. પરંતુ તમારે વેઇટ એન્ડ વોચ કરવો પડે. અત્યારે માત્ર હાથ ઉપર પૈસા રાખો અને જ્યારે તમને બેસ્ટમાં બેસ્ટ મોકો મળે ને કે ભાઈ હવે નીચે નહીં પડે માર્કેટ, આ વસ્તુ તમને ખબર પડે ને ત્યારે તમે પૈસા લગાડી દો. બાકી લેવલ ન ખબર હોય તો મેં તમને કહી દીધું 20,000 સુધી નિફ્ટી આરામથી આવી શકે ગમે ત્યારે. કેમ કે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ ક્રૂડ ઓઇલ ઉપર ટકેલું છે. અગર ઈરાન ઉપર એકવાર સારામાં સારો અટેક છો ને તો પણ નિફ્ટી ક્યારે 22ની અંદર વહી જાય ને ખબર નહીં પડે. પરંતુ ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ છે ને એના લેવલની કોઈ વેલ્યુ નથી. ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ 85% બીજા દેશો ઉપર નિર્ભર છે. એટલે ઇન્ડિયાની અંદર તમે કાંઈ પણ લેવલ જોતા હોય ને તો લેવલ જોવાનો કોઈ ફાયદો નથી ભાઈ. અગર વિશ્વની પરિસ્થિતિ હદથી વધારે બગડીને તો ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ હદથી વધારે તૂટશે. બીજા દેશો તૂટે ને એની સરખામણીમાં થોડુંક વધારે હજી તૂટશે ઇન્ડિયાનું માર્કેટ. કેમ કે ઇન્ડિયા બહુ ઘણું ખરું નિર્ભર દેશ છે બીજા દેશો ઉપર. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. જો તમને ગુજરાતીમાં આ બધા ન્યૂઝ જોવા અને અપડેટ માહિતી લેવાની ગમતી હોય ને તો એટલીસ્ટ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જેથી કરીને હું જ્યારે પણ કોઈ પણ ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ કરું ને ત્યારે તમને એટલીસ્ટ નોટિફિકેશન મળી જાય. ઓકે, એમાં તમારે કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી થવાનો. તો એટલીસ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લોકોને શેર કરી દેજો.